નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને તેના કારણે અત્યારે મગફળીના પાકમાં સફેદ ફૂગ અને કાળી ફૂગનું પ્રમાણ જોવા વધારે મળી રહ્યું છે. તો તેના માટે તમે ગુજરાત લાઈફ સાયન્સના સફેદ ફૂગ માટે ટ્રાઇકોલાઇફ બેક્ટેરિયા જૈવિક બેક્ટેરિયા છે, જે તમે 1 એકરમાં 1 કિલો વાપરી શકો છો. જ્યારે કાળી ફૂગમાં ગુજરાત લાઈફ સાયન્સના બાયોશોટ કરીને જે બેક્ટેરિયા આવે છે, જૈવિક બેક્ટેરિયા છે, 1 એકરમાં 1 કિલો તમે વાપરી શકો છો. આ બંને બેક્ટેરિયા વાપરવાથી તમારે સફેદ અને કાળી ફૂગ સરસ રીતે નિયંત્રણ થઈ જાય છે. આ બેક્ટેરિયાનું પ્રમાણ 1 એકરમાં 1 કિલો છે, જે છાણિયા ખાતર ભેગું, સેન્દ્રિય ખાતર ભેગું અથવા રેતી ભેગું મિક્સ કરીને એ તમારે પૂંખી શકાય છે. અને હાલમાં જો મગફળીને 30 દિવસ અને 30 દિવસ કરતાં ઉપર થઈ ગયા હોય તો તમારે 05234 જે ખાતર આવે છે એ તમે છાંટી શકો છો, જેના કારણે તેનાથી વિકાસ સારો થશે અને મગફળીના જે સોયા નીકળવાના હોય છે એ વધારે પ્રમાણમાં નીકળે છે અને મગફળી એક સારી રીતે વિકાસ કરી શકે. અને હાલમાં જો ઘણી જગ્યાએ ઈયળોનો પણ ઉપદ્રવ જોવા મળ્યો છે, તો ઈયળની દવા અત્યારે 05234 ખાતર જોડે છાંટી શકાય છે. અને કોઈ જગ્યાએ ઘણા વધારે પ્રમાણમાં જો કાળી ફૂગ અને સફેદ ફૂગ હોય તમારે, તો ઉપરથી સ્પ્રે પણ આ જૈવિક બેક્ટેરિયાનો છંટકાવ કરી અને તમારે કંટ્રોલ કરી શકાય છે. વધારે માહિતી માટે ગુજરાત લાઈફ સાયન્સ જગદીશ પ્રજાપતિ 96 386 35 387 ઉપર સંપર્ક કરવો.